स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે ફાતિમાના માતા મરિયમનો તહેવાર ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે તેઓ હજી ઘણું કહી શકે એમ છે, પણ એ કહેવાનો ભાર હવે શ્રોતાઓથી નહીં વેઠાય. પણ ઈસુ વિશ્વાસ વ્યક્ત કરે છે કે જ્યારે પવિત્ર આત્માની પ્રાપ્તિ થશે ત્યારે શ્રોતાઓ બધું સમજી શકશે અને સ્વીકારી શકશે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 12-15. હું તમને હજી ઘણું કહી શકું એમ છું, પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય. પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે, કારણ તે પોતા તરફથી નહીં બોલે, પણ પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે. તે મારો મહિમા કરશે, કારણ એ તમને જે કંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે. જે પિતાનું છે તે મારું છે, એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ધર્મ શિક્ષણના વર્ગોમાં બાળકો માટે જે રીતે અને જે પ્રકારના સ્તરનું શિક્ષણ આપીએ છીએ તે યુવાનો માટેના ધર્મ શિક્ષણના વર્ગ કરતાં જુદું હોય છે, કારણ કે બાળકોની સમજવાની અને ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી હોય છે. આજના શુભ સંદેશમાં ઈસુ તેથી જ શિષ્યોને કહે છે, હું તમને હજી ઘણું કહી શકું એમ છું, પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય. કારણ ઈસુના આ વિદાય વચનો શિષ્યોની સમજ બહારના હતા. આ વચનો સમગ્ર માનવજાતિને પણ એટલા જ લાગુ પડે છે. આપણા માટે આજે પણ ઈસુના વચનો ગૂઢાર્થ જ બની રહે છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એના અનેક અર્થ નીકળી શકે છે. ઈસુ આપણી ક્ષમતા જાણે છે, એટલે એમણે આપણને ઈશ્વર પર પ્રેમ અને માનવ બંધુ પર પ્રેમની બે સાદી પણ અકલ્પનીય વિશાળ પરિમાણ ધરાવતી આજ્ઞાઓ આપી. પણ ઈસુની અપેક્ષા તો આપણે એના પ્રાથમિક સ્તરમાં સમજીને તેનું પાલન કરીએ તોય ઘણું છે. જૂના કરારમાં પણ ઈશ્વરે લોકોનું ઘડતર ધીમે ધીમે જ કર્યું હતું. અબ્રાહમ શ્રદ્ધામાં ધીરે ધીરે ઉન્નત થતો ગયો. મોશેનો પહેલો ભેટો બળતા ઝાડ રૂપે થયો, પછી સિનાઈ પર્વત પર. પૈગંબરો પાસે પણ સંપૂર્ણ ચિત્ર નહોતું. તેઓ જુદા જુદા સમયે જે તે સમય માટે જરૂરી આગાહીઓ કરતા હતા. ઈશ્વર આપણને ધીમે ધીમે તેમના શિક્ષણ અને કાર્યો માટે ઘડે છે. જેમ આખી રાતના અંધકાર પછી સૂર્ય સીધો 12 વાગ્યાની સ્થિતિમાં નહીં, પણ ધીમે ધીમે ઉદય પામે છે, અને પર્યાવરણની દ્રષ્ટિએ તે જરૂરી પણ છે. પણ ઈસુ માનવજાતની મર્યાદા સમજીને પવિત્ર આત્મારૂપી બેલીની વ્યવસ્થા કરીને આ સમસ્યાનું નિરાકરણ કરે છે. પવિત્ર આત્માનું પોતાનું કોઈ નવું શિક્ષણ નથી. તેમનું કામ છે ઈસુએ આપેલા શિક્ષણને યાદ કરાવવું, સમજાવવું અને માર્ગદર્શન આપવું. આમ પવિત્ર આત્માના કાર્યોનું કેન્દ્રબિંદુ છે ઈસુ. પવિત્ર આત્માના પ્રેર્યા કાર્યોમાં જગપ્રકાશ ઈસુ ઝળહળી ઉઠશે. જૂના કરારમાં ઈશ્વરનો મહિમા કરારની મંજૂષા અને યરૂશાલેમના ભવ્ય મંદિરમાં સમાયેલી હતી. હવે જ્યાં જ્યાં પ્રેમ, કરુણા, સત્ય, નમ્રતા અને ક્ષમા છવાઈ રહેશે, ત્યાં ત્યાં ઈસુની હાજરીનો અનુભવ થશે. પાઠના અંતે પવિત્ર ત્રૈક્ય વચ્ચેના અદ્ભુત સુમેળના દર્શન ઈસુ કરાવે છે. જે પિતાનું છે તે ઈસુનું છે, અને તેથી ઈસુએ પિતાનું જે સત્ય જગતને જણાવ્યું છે તે જ સત્ય પવિત્ર આત્મા આપણને જણાવશે. જીવનમાં બહુ લાંબી યોજનાઓ બનાવવાની જરૂર નથી. આપણે રોજ સવારે 1 દિવસ માટે પવિત્ર આત્માની મદદ માગવાની છે. આપણે બીજા પગલાં માટે જ પ્રેરણા અને માર્ગદર્શનની જરૂર છે. જેમ સીડી ચડતા આપણી માટે આગલું પગથિયું જ મહત્ત્વનું હોય છે,
નહીં કે સૌથી ઉપરનું કે વચ્ચેનું. જીવનમાં પણ એ જ રીતે રોજે રોજ ઈશ્વરની કૃપાથી ને પવિત્ર આત્માની સહાયથી એ દિવસે ઈશ્વર આપણી પડખે રહે અને આપણો દિવસ ઈસુમય બની રહે એ જરૂરી છે.